પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વીપ્સમો હપ્તો જમા. તો સંપૂર્ણ માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. તો આવી કેન્દ્રની એક સ્કીમ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં પાત્ર ખેડૂતો તેમના માટે અરજી કરી શકે છે અને નાણાકીય લાભ મેળવી શકે છે. તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર જે ખેડૂતોને 3 વાર 2,000 રૂપિયાના જે હપ્તા છે એ આપવામાં આવે છે. આ વખતે પણ યોજના સંકળાયેલા ખેડૂતોને 20મો હપ્તો તરીકે 2,000 રૂપિયા આપવાના છે. પરંતુ હપ્તો ક્યારે જાહેર થશે એ અંગે કોઈ સત્તાવાર અપડેટ બહાર આવી નથી. પરંતુ આવી બધી વચ્ચે તમામ માટે જાણવા જરૂરી છે કે ખેડૂતોને જે કોણ લાભ લઈ શકે, લાભની અંદર વંચિત રહી શકે છે. તો ખેડૂતોને જે અગત્યની માહિતી અનુસાર જાણીએ તો જેમણે કેવાયસી નથી કર્યું તો તમે પીએમ કિસાન યોજના જોડાયેલા હોય તો જાણી લો કે હપ્તો મેળવવા માટે થોડુંક કામ કરવું પડશે. જે પહેલું કામ કેવાયસી, બીજું કામ છે એ તમારે કરવું પડશે. તો મિત્રો, જો તમે કેવાયસી નથી કર્યું તો તમારો હપ્તો છે એ સંપૂર્ણપણે અટકી શકે છે. અને એવી સ્થિતિમાં જો તમે હજુ સુધી કેવાયસી નથી કર્યું તો તમે પીએમ કિસાન યોજના સત્તાવાર પોર્ટલ ઉપર pmkisan.gov.in ઉપર અથવા યોજના સત્તાવાર એપ્લિકેશન કિસાન એપથી કેવાયસી કરી શકો છો. જો કોઈ કારણોસર કામ ખુદ ન કરી શકતા હોય તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટરમાં જઈને કરી શકો છો. તો મિત્રો, આની અંદર જેમણે ભૂસત્યાપન નથી કરાવ્યું, જેમને અત્યાર સુધી ભૂ સત્યાપન કામ પૂર્ણ નથી કર્યું અથવા કોઈ કારણોસર અધૂરું રહી ગયું છે તો તેમના હપ્તા અટવાઈ જવાની શક્યતા છે. નિયમો મુજબ તમારું કામ કેવાયસી જેમ જ ફરજિયાત રહેશે. જે ખેડૂતો માટે ખેતીલાયક જમીનનું નિરીક્ષણ કરવામાં આવે અને જો બધું બરાબર જણાય તો મંજૂર કરવામાં આવે છે. આ કામ પણ જરૂરી તમારે કરવાનું રહેશે. ડીબીટીના માધ્યમથી બેંક ખાતાની અંદર હપ્તા આવે છે તો તમારું આધાર કાર્ડ અપડેટ બેંકની અંદર કરાવવાનું રહેશે. મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ અપડેટ તમારે સંપૂર્ણ માહિતી કરવાની રહેશે. તો ભૂતકાળની વાત કરીએ કે ભૂતકાળની અંદર ક્યારે જમા થયો હતો હપ્તો. 2019માં શરૂ થયેલી પીએમ કિસાન યોજના શરૂઆતી જ હપ્તાની તારીખોમાં મોટા ભાગે સમયસર જમા થતા હોય છે. ફક્ત 2023માં એપ્રિલ જુલાઈ હપ્તો 27 જુલાઈએ આવ્યો હતો. તો સિવાય લગભગ બધા જ હપ્તા સમય અને પહેલાં ખેડૂતોના ખાતાની અંદર પહોંચી જાય છે. તો એવું માનવામાં આવ્યું છે કે 27 જુલાઈ પહેલાં તમારા ખાતાની અંદર 20મો હપ્તો જમા થશે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.